સ્તુતિઓના પ્રાર્થના સાથે ઉચ્ચ સ્વરે જય એ શબ્દનો ઉદ્ઘોષ કરવા વિનંતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહાન સ્વામી મહારાજની જય. સુરત અક્ષરદાન મહોત્સવની જય. કાર્યકર સ્વર્ણ મહોત્સવની જય. કાર્યકર સ્વર્ણ મહોત્સવની જય. ગઈકાલે આપણે રાતની સભામાં જે કલ્પોલ પ્રકરણના 5મા વતનાથમાંથી વાત કરી હતી, એમાં જ એની પુષ્ટિ માટે થોડીક વાત આગળ કરીશું. તો પેલું એકાદે વાંચ્યું તે ફરી વાંચું છું. ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી. આપણા સંતો, આપણે ભદ્રેશ સ્વામી, રસિક બિહારી સ્વામી, પ્રભુચરણ સ્વામી અને ભક્તિસાગર સ્વામી અહીં બેંગ્લોરમાં અભ્યાસ માટે આવેલા. એમાં બ્રહ્મસૂત્ર ભણતા હતા. એમાં પહેલું સૂત્ર છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. 2 શબ્દ છે, અથાતો બીજો શબ્દ બ્રહ્મ જિજ્ઞાસા. હવે એમાં સંધિ છૂટી પાડે અને સમાસ છૂટો પાડે તો 4 શબ્દ થાય. અથ બ્રહ્મ જિજ્ઞાસા. આના ઉપર એમના પ્રોફેસરે 40 પ્રવચન આપેલા. આટલા ઉપર એક પ્રવચન 1 કલાકનું. શું હશે એમ આ વાત સ્વામિનારાયણ ભગવાને કરી કે ભગવાનને ભજવા એથી બીજી મોટી વાત નથી. હવે આપણે નાનો બાળક બોલતા શીખ્યો હોય, આપણે મોડે કરે તો બોલી જાય, પણ એ સમજો છે ખરો? એની આગળ આમ કોઈનો હીરો મૂકવામાં આવે અને પછી બધા જાત જાતના ફ્રૂટ અને સૂકો મેવો મૂકવામાં આવે. એને કહેવામાં આવે કે 2માંથી એક લે, કે આ હીરો લે કે આ ફ્રૂટ લે. તો સામાન્ય રીતે નાનો બાળક હોય તો શું લેશે? ફ્રૂટ લેશે. પણ તમે શું લો? હવે તમે હીરો મોઢામાં મૂકો, કોઈ સ્વાદ નથી આવતો, પણ તમે જાણો છો. એમાં ભગવાન ભજવાની વાત એવી છે, આમાં આપણને સીધું તાત્કાલિક કંઈ દેખાતું નથી, પણ બધા મોટા પુરુષોના વચનો તો આપણે જુદા કાઢવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાને કયા હોય, પછી ગુણાતીતાનંદ સ્વામીએ કયા હોય. હવે જુદા જુદા વચનો ભેગા કરી ત્યારે ખ્યાલ આવે કે આ કેટલી મહત્વની વસ્તુ છે. ગુણાતીતાનંદ સ્વામીએ એક વાત કરી કે આ ગિરનાર પર્વત છે, એમાં જેટલા વૃક્ષ છે એ બધા જ વૃક્ષ
કલ્પવૃક્ષ હોય અને એના માલિક આપણે હોઈએ, એનો ત્યાગ કરવો પડે, તે ત્યાગ કરીને પડા સમાગમ કરવો. હવે વિચાર કરો, જે પરિસ્થિતિમાં અત્યારે જીવનાર છે, આમ તમે આમ નીચેથી આમ ઘણા પ્રદક્ષિણા કરે છે, 40 કિલોમીટર થાય અને ઉપર કેટલું છે એ ખ્યાલ નથી. હવે કેટલા ઝાડ છે, અને બધા જ ઝાડ કારણ કે સાગના હોય તો તમને સાગની ઘણા ખબર હશે, એની કિંમત જુદી હોય છે. તો બધા જ ઝાડ શીશમના હોય તો એ પાછું અતિ મોંઘું હોય છે. અને બધા જ ઝાડ એ ચંદનના હોય તો આપણે મેળામાં બધા અમુક પાછા ઝાડ હતા ને, આ ચંદનના છોડ નીકળ્યા. પછી આ બાજુ હિંમતનગર બાજુ, એ બાજુ પણ ખેતરમાં આપણે ચંદન થાય છે, અને હવે ત્યાંથી શરૂઆત કરી થોડી. હા, અમુક ઠેકાણે થાય છે, બધા નથી થતા. હવે ઝાડ જ છે, પણ ચંદનનો ભાવ જાણો છો? 1 કિલોના 5,000 રૂપિયા. 1 કિલો 5,000 રૂપિયા. કદાચ અત્યારે વધારે થયા છે, ભાવ વધતા જાય છે. હવે લાકડું જ છે, એમ આપણે ભગવાન ભજીએ છીએ, તો તાત્કાલિક કઈ લાભ દેખાતો નથી. હા, એમ 10 કિલોના 1.25 લાખ, 12,500. આટલું ઝાડ હવે સામાન્ય લાકડું છે, પણ આ જુદું છે. આ બધી આપણને આ તો ખ્યાલ આવે એટલે એમાં મોટા પુરુષના વચનો છે. હવે આની પુષ્ટિ માટે બીજા પણ જેમણે બીજા વચન કયા હોય તે પણ આપણે જાણવા જોઈએ, તે પુષ્ટિ થાય છે. વસ્તુ એટલે એક જ હોય. જેમાં બધા મિલિટરી વાળા કે બીજા ટ્રેનિંગ લે છે, તો એમાં પછી એના એટલું એક જ હોય, પણ રોજ લેફ્ટ રાઈટ કરવા પડે. અને એમાં પછી થોડી એ હોય કે તમે ડાબો પર આગળ મૂકો તો જમણો હાથ આગળ લેવાનો, અને સહેજ ભૂલ થાય તો બધા બહાર કાઢાય, ચાલે નહીં. તો કેટલી આપણે રોજ એટલું શું કરવાનું, એની પ્રેક્ટિસ કરવાની. એમ આ બધું એવું છે. પછી મેં એક વાત વાંચી હતી કે એક ભાઈ આ બાજુ રાજસ્થાન બાજુના, હવે શૂટિંગમાં એક્સપર્ટ થયેલા, અને કંઈક અભિનવ, હા, પછી એનો બીજો નંબર આવ્યો હતો. પણ રાજસ્થાન ગવર્મેન્ટ તે વખતે મુખ્યમંત્રી કોણ હતા મને ખ્યાલ નહીં, પણ એમણે સ્વાગત કરેલું અને કંઈક 10 લાખ રૂપિયાની જમીનનો ફ્લેટની પણ જગ્યા આપણે બાંધવા માટે ભેટ આપેલી. પછી એમણે ચીફ મિનિસ્ટરે પ્રવચનમાં કહ્યું કે હવે જે કોમ્પિટિશન થાય એમાં તમે પહેલો નંબર લાવો વર્લ્ડમાં, એવી અમારી શુભેચ્છા છે. તો પછી એમ ના બોલવાનું હતું. એમણે કહ્યું કે એ મારે પહેલો નંબર લાવવો હોય
તો મારે એક ગાઈડની જરૂરિયાત પડશે અને એની ફી 1 કરોડ રૂપિયા છે. અને શું શીખવતા હશે ખબર નહીં. એટલે આપ્યા નહોતા. અને જે કહ્યું કહેવાની વાત શું થાય વાંચેલું આપણે આ. એટલે આપણે આ ભગવાન ભજીએ જ છીએ. એની અંદર નાની નાની ઘણી બધી વસ્તુઓ છે અને એની પુષ્ટિ માટેના આવા જેવી વચનો હોય. આ સ્વામિનારાયણ ભગવાને કહ્યું, પણ સ્વામિનારાયણ ભગવાને જુદે જુદે ઠેકાણે કહ્યું હોય એ વચનો પણ વિચારવા જોઈએ. પછી ગુણાયતાન સ્વામીએ કહ્યું હોય, પછી એમના જીવન પરથી દેખાતું હોય, તો આવું બધું ભેગું કરે. અને જો શંકરાચાર્ય એનું બહુ પ્રખ્યાત પદ છે ભજ ગોવિંદમ. બહુ જ હજારો માણસ આ જાણે છે. એ શંકરાચાર્ય એનું જીવન કેવું હતું? તો એમણે 9 વર્ષની ઉંમરની અંદર આ બધા સંસ્કૃતમાં વ્યાકરણ ન્યાયને એમાં માસ્ટરી મેળવેલી. PhD કહેવાય. વ્યાકરણ ન્યાય બધું મેળવવું એ. અને 16 વર્ષની ઉંમરે એમણે શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર એની પર ભાષ્ય લખ્યા છે. અને એ જમાનાની અંદર એમણે ભારતની પદયાત્રા 3 વાર કરી છે. વિચાર કરો ક્યારે પ્રવૃત્તિ કરી, કેટલું બધું લખ્યું છે. અને પદયાત્રા કરી નહીં, પણ ભારતના 4 ખૂણામાં 4 ગાદીની સ્થાપના કરી. અને આ ધર્મની વાત પ્રવર્તી રહે એને માટે આચાર્યની ના. અને એટલી બધી બુદ્ધિ વાપરી કે ગુજરાતમાં દ્વારકાના આચાર્ય છે શંકર મેલા, એ ગુજરાતના નહીં બીજા સ્ટેટના. એટલે સ્ટેટ બદલી કર્યા. ત્યાં વખતે એને વિચાર આવો કરેલો. એમનું પ્રખ્યાત પદ આ છે, ભજ ગોવિંદમ. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. એ સિવાય પણ એમણે ઘણું બધું લખેલું છે. 33 વર્ષ આ પૃથ્વી પર રહ્યા છે. આવા મોટા પુરુષના વચનો હોય પછી એનું જીવન હોય પાછું. ઘણા બોલે સારું બોલે છે, કંઈ ખોટું નથી. તો એ જીવ્યા છે પાછા તો આ વાત કરે છે. હવે ગુણાયતાન સંઘ વાત કરી પછી આ બધા આપણે જોઈએ કે આ વાત કેટલી સાચી છે. આ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, પણ સ્વામિનારાયણ ભગવાનનું જીવન જુઓ કેટલું ઉચ્ચ જીવન હશે. તો કેટલાક લોકોએ એનું નામ સાંભળ્યું. એમાં યુપી બાજુથી એક કોઈ યાત્રાળુ એ દ્વારકા આવેલા. એણે ખાલી સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળેલું અને પછી પાછા ગયા તો નિત્યાનંદ સ્વામી એમનું ગામ ભૂલી ગયું છું. હા, એટલે ત્યાં આગળ વાત કરી कि पश्चिम में जीवन मुक्ता प्रकट हुआ है. પેલા દર્શન નથી કર્યા, લોકો વાત કરી કરેલું. ખાલી આટલો શબ્દ બોલ્યા ને, પશ્ચિમ में जीवन मुक्ता प्रकट हुआ है. પશ્ચિમ એટલે ગુજરાતમાં અહીંયા પ્રગટ થયા છે. કઈ વિચાર કરે છે, અમને પ્રકાશ જેવું થયું, આમ કંઈક ચમકારો થયો. હવે નિત્યાનંદ સ્વામી પાસે તે વખતે એ જમાનામાં 80,000 રૂપિયાની મિલકત હતી અને સિદ્ધાર્થ સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા અને પછી કહ્યું કે મને દીક્ષા આપો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું દીક્ષા એટલે શું તમે સમજો છો? કે દીક્ષા જુદા જુદા અર્થ થાય છે. ખાલી કંઠી પર એને કહેવા દીક્ષા કહે છે. અહીં દીક્ષા છે
તો સ્વામિનારાયણ ભગવાને એમને દીક્ષા આપેલી. મહાવિદ્વાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિદ્વાનોમાં નિત્યાન સ્વામી હતા અને આ બધા સંપાદનમાં છે. તો કહેવાની વાત શું છે કે ભગવાન ભજવાની વાત સાચી છે. અને વાત સાચી છે તો આજે કેટલી પ્રવૃત્તિ જુઓ તમે. આપણા BAPSના આ બધા મંદિરો છે, એમાં બધા સંતો બધા ભગવાન ભજવા માટે ત્યાગી થવા માટે આવ્યા છે. હમણાં ગઈકાલે 1400 જેટલા છે સંતો, પાર્ષદો, સાધકો બધા થઈને 1400 છે. 1200. હા, હવે એમાં લગભગ બધા 400 જેટલા એ સારંગપુરમાં છે. આ બધા ટ્રેનિંગ લે છે. આ બધી હવે કલેક્ટ થયા છે, એકદમ બધા લઈ લેતા નથી. કેટલી બધી તપાસ કરે છે, ત્યાર પછી એને આ દીક્ષા આપે છે. હજુ અત્યારે છે એમાં લગભગ 150 સંતો એવા છે જે એના માતા પિતાના એકલા એક છે, અને 7 સંતો એવા છે પાછા જેના પિતા નથી, માતા એકલી જ છે. એ થોડું વધારે અઘરું છે. પિતા હોય ને તો એ આમ નજીક આવી શકે, વાત ના કરી શકે પણ નજીક આવી શકે. તો માતા હોય તો બધા નજીક આવી શકતા નથી. પણ એવા સંતો થયા છે. ત્યાંની વાત શું છે, આપણે વારંવાર આ વિચાર કરીને ઘર ખ્યાલ આવે. 100થી વધારે સંતો અમેરિકા અથવા કેનેડા અથવા ઇંગ્લેન્ડના સિટીઝન છે. મેં લંડનના સ્વામીની વાત કરી હતી, કોઈ યાદ આવે છે? લંડનના કોઠારી યોગવીર સ્વામી. એ શું ભણેલા છે? ડૉક્ટર. ઇંગ્લેન્ડમાંથી ડૉક્ટર થયેલા છે. પછી બીજા ઇંગ્લેન્ડમાંથી ડૉક્ટર થયાનું નામ વાત કરી હતી, અમૃતજી. નામ બોલે ભૂલી જવાય. એ મૂળ ધર્મજના છે. એ પણ ઇંગ્લેન્ડમાં જન્મેલા છે. અને માતા પિતાના એકના એક છે. આ માતા પિતાને ધન્યવાદ આપવા પડે. અને ત્યાંથી ડૉક્ટર થવું એ કંઈ સહેલું નથી, પણ અહીંયા આવ્યા છે. અત્યારે અમદાવાદ રહે છે, ત્યારે બધા ટ્રેનિંગમાં સારંગપુર રાખવાના. આ બધું આપણે જોઈએ, જાણીએ તો આપણને ખ્યાલ આવે આ બધું કઈ રીતે આ બધું કાર્ય બધા કરે છે. ભગવાન ભજવાની વાત આપણા સંપ્રદાયમાં, આપણા સંપ્રદાય સિવાય બીજે પણ ઘણા બધા એવા છે. નથી એવું નહીં. એટલે કે વાત તો સાચી છે. આપણે તો વારંવાર વિચાર આપણે કરીએ. હવે આપણે સુધારો ક્યાં કરવાનો છે એ પાછું વિચારવાનું. પછી છીએ આપણે, પણ એમાં પછી ઘણા છે ને, હવે આ મોબાઈલ આવ્યા તો ઘણા પછી મોબાઈલ વાંચે. હવે ઘણું બંધ થઈ ગયું છે, પણ છતાં મોબાઈલ વાગે. મોબાઈલ બંધ કરી દેવાનો. પહેલાં આરતીમાં મોબાઈલ વાંચતા, બંધ થઈ ગયા. પછી બધા કેટલા આરતી કરે ને ફોટા પાડે. ફોટા પછી પાડો, અત્યારે આરતીમાં જોડાઓ. હવે ધીરે 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 આમ બધું જાણપણું વધતું જાય છે. એટલે કહેવાની વાત શું છે કે આ બધી વાત સાચી છે. આજે તમે જાણતા હશો કે આપણે મુસ્લિમ દેશ આરબ, એમાં આબુધાબીમાં મંદિર થયું. હવે તમે કોઈ માનસિકતા જુઓ, એમાં કેટલું આમ અઘરું કામ છે. એટલે બનાવવામાં, જમીન મેળવવામાં ને બધું આમ સંકલ્પ તો પ્રમુખ સાહેબ આજે કરેલો વર્ષો પહેલા કે અહીંયા આપણે મંદિર કરવાનું છે. પણ પછી ધીરે 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 આ બધું શરૂ થયું. બ્રહ્મયારી આપવા લીધું કામમાં.
કેટલા કન્વિન્સ કર્યા છે ત્યારે આ કામ થાય છે. આ બધું આપણે જાણીએ કે ભગવાન ભજે છે બધા, તો આટલા બધા આગળ વધેલા છે. બધા અભ્યાસ કરતા હતા. આ સ્વામી હમણાં આવ્યા હતા, આપતૃપ સ્વામી, એ પીએચડી છે. આપણને લાગે કે બરાબર છે, સાચું છે, બધા હવે તો કેટલાય પીએચડી થયા છે. આ બધા આદર્શ જીવન સ્વામી ઘણા વરખતા છે. અને આદર્શ જીવન સ્વામી એના માતા પિતા એકના એક છે. પછી એ જયારે વલ્લભ વિદ્યાલય ભણતા હતા, આખું વતલામત મોડે કરેલું. અભ્યાસ કરતા કરતા આખું વતલામત વાંચેલું નહીં, આખું મોડે કરેલું. અને ત્યાગી થયા પછી એક જ ટાઈમ જમે છે, એક જ ટાઈમ. અને આ પ્રમુખ સાહેબના જીવન ચરિત્રના 9 ભાગમાં પડી, 9 બાર પડી ગયા. પણ એ 9 જે રીતે લખ્યા છે એમણે, સવારે આરતી કરી અને પછી કે ઉકારો કહું લઈ લે, પછી લખવા બેસે 12 વાગ્યા સુધી. અને પછી 10 જણની ટીમ બનાવી છે, કારણ કે બધું શોધી કાઢવાનું, આ બધું વિગતવાર બધી. અને 1 વાગ્યા 12 વાગ્યા સુધી કરે, પછી કંઈક ઉકારો કેવું કંઈક લઈ લેતા, બપોરે કંઈક જમે છે, પછી થોડો આરામ કરી પછી શરૂ કરે રાત સુધી. સાથે પછી ખાલી જમતા નથી, દૂધ દેવું લે, અને પછી 11 વાગ્યા સુધી. આમાં શું નથી થતું, ક્યાંય એવી જેવી કોઈ વાત કરવાની નહીં. એક સંતો આપણે બધા થોડા કોડા ઉતરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કઈ રીતે આ બધા કાર્ય કરે છે. કે ભગવાન બધાની વાત સાચી છે. આમાં જે માર્ગે ચાલેલા છે તે બધા જાણીએ. આપણે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય, મધ્વાચાર્ય, વિષ્ણુ સ્વામી, રામાનંદાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, કેટલો મહિમા પ્રવર્ત્યો છે ચૈતન્ય મહાપ્રભુનો. તમે જુઓ તો આ બધો ખ્યાલ આવે. એટલે આ બધું સિરીઝ કરે ને તો ખ્યાલ આવે. થોડા ફૂલ અહીં પડ્યા હોય, થોડા ફૂલ અહીં પડ્યા હોય, પછી દોરા અહીં પડ્યા હોય, એમ ના થાય. બધું ભેગું કરવું પડે, પછી એમાં હાર બને, પછી એમાં ગોઠવણી કરે. એમાં આ બધી વસ્તુઓ વારંવાર વિચાર કરી અને ધરતા. એટલે વાત સાચી છે. હવે પછી એમાં પછી ક્યાં સુધારો કરવાનો છે તે દરેકે પાછું વિચારવાનું. તેમાં શું કરવું? શિક્ષાપત્રીમાં લખ્યું કે ભગવાન ભજવાના છે, પણ ધર્મેણ સહિતા, ધર્મે સહિત. પણ ધર્મમાં શું આવે? તો ધર્મમાં કહ્યું કે ભાઈ અહીં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ આની અંદર આવે છે. ખોટું બોલવાનું નહીં. કેટલું ખોટું બોલાતું છે, તો સત્ય બોલવાનું. સત્યમાં પાછું થોડીક વિવેક આપ્યો છે કે અમુક ટાઈમે અસત્ય બોલવું પડે. ઘણી વાર કે સંતો દ્રષ્ટાંત આપે છે કે એક પેલો કોઈ શિકારી હતો, એ કંઈક ગાયને કંઈ પકડવા માટે નીકળ્યો, અને એક મહાત્મા બેઠેલા. અને પેલા શિકારીએ મહાત્માને પૂછ્યું કે તમે ગાય કયા વર્ષે જોઈ છે? કે મને ખબર નથી. એણે જોઈ હતી, પણ એ ખોટું બોલ્યા. કારણ કે દરેક વખતે પાછું અમુક વખતે સાચું નથી બોલવું હોતું, એ જરૂરી હોય છે. એવું મેડિકલ સાયન્સમાં શીખવવાનું છે. અમે શીખવાતા હતા. ધારો કે કોઈ દર્દી હોય તમારો, હવે નાની ઉંમર હોય, અને કંઈક આમ કોઈ હાથ અડાકાના ધામમાં ગયો, અને દર્દી તમને પૂછે એ કેમ છે? તમને ખબર
100% તમને ખાતરી છે ધામમાં જાય એની નિશાનીઓ બધી હોય છે. પણ અમને શીખવામાં આવતું કે તમારે સીધું નહીં કહેવાનું કે ધામમાં ગયા છે. તમારે કહેવાનું કે ચેક કરતો બરાબર, ખોટું નડી જોવાની એમ દેખાવ કરવાનો, પછી એને મળું ઢીલું કરવાનું, પછી ચેતોસ્કોપ મૂકવાનો. અવાજ પકડાતો નથી, ધામમાં ગયા છે બોલો તો સ્ટેથોસ્કોપમાં અવાજ આવતો નથી. પછી આ બધી આંખમાં રિફ્લેક્સ જોવાનું હોય છે, આ બધી તેની પદ્ધતિ હોય છે. પછી આમાં આ રીતે કહી દેવાનું, આ બધું શીખવામાં આવતું. એટલે એમાં ભગવાન ભજવામાં આ બધું આવું છે. આપણે ઘણી વસ્તુઓ બધી શીખવાની હોય છે. આપણે કરીએ છીએ સારું કરીએ છીએ, પણ જેમ સમજો અત્યારે બધા જાગ્યા તો બાળકોને તૈયાર કર્યા. કેટલા હતા? 520. અને કેટલા તૈયાર થયા હતા બીજા? 100 જણને 300 ના પાડી. કારણ કે આપણે અહીં બધી બેસવાની સગવડ નહોતી. હા, બેંગ્લોર જેવા આટલા દૂર આટલા બાળકો તૈયાર થયા. આ બધા તો મહિમા વધતો છે ને, આપણે પ્રયત્ન કરીએ તો થાય છે. તો ધીરે ધીરે બધા આગળ વધશે. હવે પછી આપણે જાગવાનું કે આ વાત સાચી છે. તો તમે બધા જાગો. તો તમારા ઘરમાં બાળક હોય તો તમારે કંઈ શીખવાડી શકો. સાવ નાનો હોય પણ તમે શીખવાડી શકો. આજે બાળકનો જન્મ થયો હોય એને પણ તમે શીખવાડી શકો. એ સાંભળતો બોલતો નથી પણ સાંભળે છે. તમે એની આગળ આમ સ્વામિનારાયણ ભગવાનનો ફોટો ધરો તો જુએ તો ચાકતો હોય તો, અને પછી બોલો કે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન છે. એના કાનમાં શબ્દ બેઠો તો બધા જાગ્યા તો ફેર પડે. દરેક ક્ષેત્રમાં આપણે સત્સંગની વાત કરીએ છીએ, અભ્યાસમાં સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ભાઈ બાળક હોય તો સ્કૂલમાં જાય કે એમાં જાય તો જ ભણે, પણ ઘરમાંથી શિક્ષણ શરૂ થાય છે. તમે સહેજ જાગ્રત રહો તો બાળક તૈયાર થઈ જાય. અને મેં જોયેલું છે ત્યાં આગળ આપણે મુંબઈમાં આપણે ખરી વખતે નામ ભૂલી ગયો છું, પણ વચમાં હું મળ્યો તો 2 વર્ષ પહેલા. એણે 12 વર્ષની ઉંમરમાં અભ્યાસ ઉપરાંત 2000 પુસ્તક વાંચ્યા છે. હવે હમણાં રિપોર્ટ આવ્યો, 2 વર્ષ મોટો થઈ ગયો છે તો 24 બીજા 400 વાંચ્યા છે. હવે એક્સ્ટ્રા રીડિંગ હવે તૈયાર થાય. સારી વસ્તુઓ વાંચે તો તૈયાર થાય. આપણા ઘણા બધા વચમાં આપણે સત્સંગ દીક્ષા ઘણા બધાએ મોડે કરી હતી તો જાગ્રત થાય. તો એટલે આપણે અમુક સિદ્ધાંતો ખ્યાલ રાખવાના કે આપણું ઘર એ પણ મંદિર છે. ભલે તમે કંઈ આવું મંદિર ના બનાવી શકો, પણ તમારી આર્થિક સ્થિતિ પ્રમાણે તમારે મંદિર બનાવવું જોઈએ. આર્થિક સંજોગો પ્રમાણે, ઘરની વ્યવસ્થા પ્રમાણે. પછી એમાં આરતી થાય. આ વેકેશન હોય તો બાળકોને સોંપવાનું તો એકાદ ધીરે ધીરે એ આરતી પ્રગટાવે, આ બધું કરે. અહીંયા આપણે આરતી આપતા ને આરતી આપવા જાય એટલે ટેવાય ધીરે ધીરે એનાથી. એટલે સામું આવે આ ભગવાન ભજવાના છે. બધા કે મંદિરે આવી શકતા નથી. આ મોટું બેંગ્લોર શહેર છે, કયા ખૂણામાં ક્યાં હોય, ક્યાંથી આવે. પણ બધા તો ધીરે ધીરે જાગ્રત થાય
તો ફેર પડે. અને જુઓ, પહેલાં અમે 82ની સાલમાં અમે પ્રદેશના પ્રવાસમાં પેરિસ ગયેલા. અને ત્યાં આગળ અમારે ઉતરવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. અમે એક મોટું વાલ લઈને ગયેલા અને બીજી મોટરથી, અને ત્યાં કેમ્પિંગ સાઇટ હોય છે, તેમાં ઉતરેલા. કોઈ અખિલ ટાવર છે ને એની બાજુમાં ત્યાં ઉતરેલા. અને આપણા કેટલાક ગુજરાતી અને ભારતીય ભાઈઓ થોડાક હતા, એ લોકોને ખબર આપેલી. એટલે અમે અખિલ ટાવરના બગીચામાં સભા શરૂ કરેલી. એમાંથી પછી જાગૃતિ આવી. એટલે એમાં પછી એ લોકો દર મહિને એકવાર ભેગા થાય, એક હોલ ભાડે રાખે, આખા વર્ષનું બુકિંગ કરી લે, અને અમુક પૂરી સૂકી ભાજી બધું ઢળાયું ને એવું હોય ને એ બધું લાવે જ્યાંથી બાને જુદી જુદી ઠેકાણેથી. અને ધીરે ધીરે શરૂ કર્યું. એમાં પછી લંડનથી સંતો અવારનવાર જાય. આજે પેરિસમાં આપણું મંદિર બની રહ્યું છે. તો આગળ વધ્યા દરેક. આ ન્યુઝીલેન્ડમાં લગભગ 5 મંદિર થઈ ગયા. પછી ઓસ્ટ્રેલિયામાં હવે 2 શિખર બને છે, તૈયાર થાય છે. અને સિડનીમાં તો હું જોઈ આવ્યો જગ્યા. તમે ગરડાનો ટેકરો જોઈ લો, બાંધકામ શરૂ થયું છે, આખું પ્લાન થઈ ગયા છે અને બધું ચાલે છે. કેટલું થઈ ગયું છે અને ત્યાં કર્યું તે વધતું જ જાય છે. પીસીમાં થઈ ગયું. અમે પહેલાં પીસીમાં ગયા, આપણું એક પણ સ્થાન નહોતું. સભા કરતા તો હિન્દુ મંદિર હોય, બીજું હોય, કંઈક હોલ હોય તો ત્યાં આગળ. પણ પીસીમાં મંદિર થઈ ગયું, હરિ મંદિર, નાનું મંદિર એ ત્યાં થઈ ગયું. તો કહેવાની વાત શું છે કે આ બધી જાગૃતિ, આ વિકાસ થાય છે. તો આ ભગવાન ભજીએ જ છે. દરેકને આ બધી આવી તણાવ મળે છે. આગળ એમાં કહે છે, હવે જુઓ તો આ બધા જ આવા જે થઈ ગયા. હવે અનુસંધાનમાં પુષ્ટિ માટે વાત કરેલી છે. તો આ જો ભગવાન ભજવાની વાત કેવી છે તો સ્વામિનારાયણ ભગવાન એવું એક વાત કરતા કે આ નાથ ભક્ત છે બુદ્ધિશાળી છે અને દિવાનજી છે મૂરખ છે. આ સ્વામિનારાયણ ભગવાનનું વચન છે. આનો ઇતિહાસ કેવો છે? નાથ ભક્ત એકદમ ગરીબ હતા અને બહુ સામાન્ય હતા. પછી મહારાજના દર્શને આવેલા અને પછી પાછા ગયા. પછી કંઈક કહ્યું કે મહારાજ યાદ કર, તો પાછા ત્યાંથી ચાલતા આવ્યા મહારાજ પાસે. દિવાનજી તો દિવાન બુદ્ધિશાળી હતો. એણે સ્વામિનારાયણ ભગવાનને કઈ રીતે પકડવા એનું આયોજન કરેલું. એ પકડી શકતો નહોતો. એટલે મહારાજે કહ્યું કે દિવાનજી છે મૂરખ છે, ભલે તમે સ્વામિનારાયણ ભગવાન ના માનો. પછી પેલો અમદાવાદનો સુબો હતો, એણે તો વળી સ્વામિનારાયણ ભગવાનની હત્યા કરવાનું આયોજન કરેલું. પણ આયોજન એવી રીતે કર્યું કે મારે તમારું સ્વાગત કરવું છે. હાલ તો તૈયાર રાખેલું અને બધું આવી રીતે વસૂલ કર્યા. એટલે તેલનો ટાંકું બનાવેલું અને આમાં ગરમ તેલ બધું અને ઉપર આમ કપડું ઢાંકી અને પછી ગાદી મૂકેલી. અને પછી સ્વામિનારાયણ ભગવાન ગયા અને જોડે પેલા સંત હતા દેવાનંદ. હા, એમને પેલા કહ્યું એકલા સ્વામી દેવાનંદ સરદાર આગળ મૂકે તે પહોંચી ગયા. અને પછી પેલા એમાં દિવાન હતો ને, દિવાન શું કર્યો સુબો, એણે કહ્યું કે આ ગાડી આપણે માટે છે, આપણે બિરાજો. સ્વામી આપણા હાથમાં સોટી હતી ને, આમ ગાડી પર લબાઈ તેલનું ટાંકું હતું. પછી એ સમય ગયો, પણ એની સત્તા હતી તે વખતે. એણે કહ્યું કે તમારે
અમારા રાજમાંથી બહાર નીકળી જાઓ, અહીં અમુક લિમિટ હતી. તો લગભગ 3 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાન બહાર રહ્યા. પછી અંગ્રેજોનું રાજ્ય આવ્યું, એટલે પછી સ્વામિનારાયણ ભગવાન આવ્યા એટલે અમદાવાદનું મંદિર બાંધ્યું. અને પછી બધા મંદિરો શરૂ થયા. કહેવાની વાત શું છે કે આજે ભગવાન ભજવામાં આ બધી અનેક પ્રકારની તકલીફો આવે છે. અને આપણે તકલીફ આવે, મેં અમેરિકાની વાત કરી હતી. અત્યારે રોબિન્સનમાં અક્ષરધામ બન્યું છે, 240 એકર છે એક જ સાથે. એટલે મંદિર પણ છે, અક્ષરધામ છે. અને સ્વામિનારાયણ ભગવાનની નીલકંઠ વાણીની 49 વર્ષ આ પૃથ્વી પર રહ્યા, તે 49 ફૂટ ઊંચી મૂર્તિ ત્યાં પધરે છે. ચારે બાજુ આમ સરોવર છે. તેનો ઇતિહાસ કેવો છે કે ત્યાં આગળ પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું કે આપણે મંદિર કરવું છે. એ લોકોએ જમીન લીધી 80 એકર ન્યૂજર્સીમાં. પછી પરમિશન માટે અરજી કરી તો કે પરમિશન ના આપી. હજુ એ જમીન એમને એમ પડી છે. કઈ વાંધો નહીં, બીજો ટ્રાય કરો. એ બીજો ટ્રાય કર્યો, બીજી 100 એકર લીધી. તો પછી કે કંઈ અત્યારે કાયદા બહુ કડક હોય છે, પછી બધાની પરમિશન ના મળી. એ જમીન વિશે આપણે વેચી દીધી. પછી આ અત્યારે જે સર્વિસે બોલાવ્યું છે એ જમીન લીધી, પહેલાં થોડી લીધી, પછી ધીરે ધીરે વધારતા ગયા. કહેવાની વાત શું છે કે આ લોકોની અંદર આવ્યા છે તો કેવી રીતે કાર્ય કરે છે જ્યાં જાણવું જોઈએ આપણે. ને ભગવાન ભજવાની વાત આ મોટી છે કે સ્વામિનારાયણ ભગવાને આ કહ્યું છે. હવે જુઓ, આની પુષ્ટિ માટે દેવાનંદ સ્વામીએ કહ્યું કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. ભગવાન ભજવાના છે પણ સાચા સંતને મળીને. સંતો ઘણા છે પણ સાચા એટલે એમાં આલમ સંત એને મળીને. પછી બ્રહ્માંડ સ્વામી લખ્યું. હવે બ્રહ્માંડ સ્વામી જીવન તમે જુઓ ને તો તમને લાગે કે ભગવાન છે. તેમણે લખ્યું છે કે હરિ ભજતા સુખ હોય, સમાજમાં હરિ ભજતા સુખ હોય. અને એમાં આગળ એક પંક્તિમાં એવું લખ્યું છે કે યુહી જન્મ ગુમાવત ભજન બિન. ભજન વગર સમય જાય છે, નકામો જાય છે, એવા વચન લખે છે. પછી નરસિંહ મહેતાએ લખ્યું છે કે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં. આ નરસિંહ મહેતાનું વચન છે. એટલે આવા બધા મોટા પુરુષોના. પછી તુલસીદાસ એમણે લખ્યું છે કે તુલસી સો નર ચતુર હૈ, રામ ચરણ લે લીન, પર ધન પર મન હરણ કો, વિક્ષા બહુત પ્રવીણ. હોશિયાર માણસ કોણ છે કે જે પોતાનું મન એ રામચંદ્રજી ભગવાને માનતો હતા, એટલે એ શબ્દ વાપર્યો છે. પણ એ લખ્યું છે. આગળ બીજું લખ્યું છે અર્વ ખરવાળું ધન મિલે. અર્વ કરોડ નથી, બધા આંકડા છે. અર્વ ખરવાળું ધન મિલે और उदय अस्त में राज. आखी पृथ्वी थी ने उदय अस्त बड़ी पृथ्वी थी गई. उदय अस्त में राज तुलसी हरि की भक्ति बिना सबे नरक को साथ. तो બધા આવા જુદા જુદા જે સમયે ભગવાને વાત કરી એની પુષ્ટિ માટે સમયે ભગવાનના પરમહંસે અને બાળપણ જે બધા હોય એમના આ ચૈતન્ય મહાપ્રભુ એનું કેટલું બધું. અને હવે આપણા એમાંથી નીકળ્યા પેલા ભક્તિ વેદાંત સ્વામી એમણે નીકળ્યું. પણ એ ચૈતન્ય મહાપ્રભુ હરે નામ, હરે નામ, હરે નામ એવ કેવલમ. એમનું સૂત્ર હતું તે ભગવાન એમણે એ રીતે ભજ્યા છે. અને આમ તો ફોટો જુઓ ને તો ભગત હશે પણ મહાવિદ્વાન હતા.
મહા વિદ્વાન હતા. એ હોશિયાર હતા, સામાન્ય નહોતા. અને એમના પ્રાગટ્ય સ્થાન ઉપર હવે એક મોટું મંદિર બને છે. અને કંઈક અમેરિકન કોઈ છે એણે કંઈક $1,00,000 એમાં કંઈ દાન પણ કર્યું છે. આ બધું આપણે ઇતિહાસ જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બધી વાત સાચી છે. આપણે વધારે સારું કેમ કરવું અને આપણે રીતે વિચારવું. સ્વામિનારાયણ ભગવાનની છે. પ્રાચીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ સ્વામિનારાયણં ભજે.